હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા, એ પણ આથા લાવવાની ઝંઝટ વગર, અને એની સાથે એકદમ સરસ તીખી લસણની ચટણી, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે. ચલો બનાવીએ. હવે સૌથી પહેલાં આપણે લાઈવ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી તુવેરની દાળ લઈ લીધી છે, 1 કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે. એનાથી એકદમ સરસ આથો આવી જશે આપણા ઢોકળામાં. 2 કપ જેટલા મેં ચોખા લઈ લીધા છે. ચોખા મેં જીરાસર ચોખા જ અત્યારે લીધા છે. તમે કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો, પણ બાસમતી ચોખા તમારે નહીં લેવાના. એની સાથે જ મેં અડધી ટીસ્પૂન જેટલી મેથી લઈ લીધી છે. એનાથી આથો એકદમ જલ્દી આવી જશે. અને એની સાથે જ મેં 1 કપ જેટલી ચણાની દાળ અને 1 કપ જેટલી મગની જે મોગર દાળ આવે એ લઈ લીધી છે. અને હવે આપણે બધી દાળને સરસ રીતે વોશ કરી લેવાની છે, અને પછી આપણે એને પલાળી દેવાની છે 4 થી 5 કલાક માટે. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં દાળને પહેલેથી જ પલાળી દીધી હતી 5 કલાક માટે, અને એકદમ સરસ રીતે પલળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે દાળનું પહેલાં પાણી નિતારી લેશું, અને પછી મિક્સર ગ્રાઇન્ડરમાં દાળને એકદમ સરસ રીતે ક્રશ કરી લેશું. હવે મેં અહીંયા એક કાણાવાળું વાસણ લઈ લીધું છે. આપણે એમાં બધું પાણી નિતારી લેવાનું છે. તમે જોઈ શકો છો, દાળમાંથી બધું પાણી એકદમ સરસ નીતરી ગયું છે. હવે આપણે દાળને પહેલાં પીસી લેશું. હવે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે. એમાં આપણે થોડું થોડું કરીને દાળ અને ચોખાને એડ કરી દઈશું. અને હવે આપણે આની સાથે 1 કપ જેટલું દહીં એડ કરશું. જે કપથી મેં ચોખા અને દાળનું માપ લીધું હતું, એ જ કપથી મેં દહીંનું માપ લીધું છે. અને હવે આપણે અત્યારે પાણીનો ઉપયોગ નથી કરતા, ફક્ત પહેલાં દહીંથી જ ક્રશ કરી લેશું, દહીં એડ કરીને. તમે જોઈ શકો છો, આપણું ઢોકળાનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે, અને એની એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ છે. અને મેં આમાં થોડું 3 ચમચી પાછું બીજું દહીં એડ કર્યું હતું, 1 વાટકી પ્લસ 3 ટેબલ સ્પૂન જેટલું. હવે આપણે આને એક બોલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો, અત્યારે આપણું બેટર થોડું ઘાટું છે. હવે આપણે આ સમયે બેટરને એક સરખું ઢોકળા બને એવી રીતે બનાવવા માટે થોડું પાણી એડ કરી દઈશું, અને બેઝિક જે મસાલા છે એ બી એડ કરી દઈશું. અને હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. કદાચ કોઈ વાર પાણી એડ કરતી વખતે તમારાથી જો પાણી વધુ પડી જાય તો તમે આમાં થોડો રવો એડ કરી દેશો તો બેલેન્સ થઈ જશે, કેમ કે રવો જે છે એ થોડું પાણી શોષી લેતું હોય છે. આપણે આ રીતનું બેટર જોશે ઢોકળા માટે. અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું, 2 ટીસ્પૂન ભરીને આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. અને હવે આપણે પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આપણે આને આથા માટે નથી રાખવાના, તો આપણે આને 5 મિનિટ સુધી એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે. જો તમારે હાથેથી ફેટવું હોય તો તમે એમ પણ કરી શકો છો, પણ હું અત્યારે ચમચાની મદદથી ફેટી રહી છું. અને આપણે આને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આપણે અત્યારે લાઈવ ઢોકળા બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, થોડી જ વારમાં આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે. અને હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું, જેથી કરીને ઘણીવાર એવું થતું હોય છે કે ઢોકળા તમે ખાતા હોય તો ખાતી વખતે છેલ્લે ઢોકળા ગળામાં ખૂંચતા હોય છે, અથવા તો ડ્રાય લાગે છે. પણ જો તમે આવી રીતે બેટરમાં તેલ એડ કરશો તો ઢોકળા સેજ પણ ડ્રાય નહીં લાગે, અને ચાવવામાં સેજ પણ ખૂંચશે બી નહીં, એકદમ સરસ સોફ્ટ બનશે. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. મેં એકદમ સરસ રીતે ફેટી લીધું છે. તમે જોઈ શકો છો, આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને એક બીજા બોલમાં લઈ લેશું, જેટલા આપણે અત્યારે ઢોકળા બનાવવાના છે એના માટે. તો હું અત્યારે એક બોલમાં 1 થી 2 ડીશ થાય એટલું બેટર લઈ રહી છું. અને આપણે આ લાઈવ ઢોકળા બનાવીએ છીએ, તો આપણે આને રેસ્ટ નથી આપવાનું, બસ સીધા આપણે ઢોકળા જ બનાવી લેવાના છે.
તો તમે જોઈ શકો છો કે મેં આ 5 ચમચા જેટલું બેટર લઈ લીધું છે અને હવે આપણે લાઈવ ઢોકળા છે એટલે આમાં આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. તો મેં અહીંયા હાફ ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લઈ લીધો છે અને એની ઉપર હું થોડો લીંબુનો રસ એડ કરીશ અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ઈનોને. અને હવે આપણે ઢોકળા માટેની થાળી રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો ઈનો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આપણું જે બેટર છે એકદમ સરસ હલકું થઈ ગયું છે. હવે મેં એક અહીંયા થાળી લઈ લીધી છે, એને આપણે તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે ઢોકળાનું બેટર આમાં એડ કરી દઈએ. હવે આપણે એની ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દેશું અને થોડું લાલ મરચું બી આમાં સ્પ્રિંકલ કરી દેશું. અને જો તમે લસણ ના ખાતા હોય તો તમે ફક્ત આદુ અને મરચાંની પેસ્ટ બી એડ કરી શકો છો. હવે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી થવા માટે રાખી દીધું હતું અને હવે જે આપણે ઢોકળા માટેની પ્લેટ રેડી કરી છે એ આમાં રાખી દઈશું. અને હવે આપણે 12 થી 15 મિનિટ સુધી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને ઢોકળાને થવા દઈશું. અને ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણની કળી લઈ લીધી છે. એની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, ચપટી હિંગ એડ કરશું આપણે. એની સાથે જ આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું બી એડ કરશું અને 2 ચમચી જેટલું એટલે કે 2 ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું એડ કરશું. લાલ મરચું તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ પ્લસ માઇનસ કરી શકો છો. અને હવે આપણે ચટણીને ક્રશ કરી લઈએ. પહેલાં આપણે ચટણીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે, તમે જોઈ શકો છો. અને મેં આ સમયે ગ્રાઇન્ડ કરતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે આમાં થોડું પાણી અને થોડું તેલ એડ કરીશું. અહીંયા 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને મેં અહીંયા સિંગ તેલ લીધું છે. આપણી ચટણીમાં એકદમ સરસ આવશે એનો ટેસ્ટ. અને હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી લઈ લીધું છે અને હવે આપણે બધું પાછું એકવાર ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક બોલમાં કાઢી લઈએ. અને તમારે જો આને થોડી વધુ પતલી કરવી હોય તો તમે આમાં પાણી એડ કરી શકો છો. પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સૌથી પહેલી વાર પીસતા હોય ત્યારે આમાં પાણી કે તેલનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત મીઠું અને મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચટણી થોડી જાડી છે તો આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું. તો મેં અહીંયા મિક્સર જારમાં જ થોડું પાણી એડ કરી દીધું હતું અને હવે આપણે આમાં નાખી દઈશું. કેમ કે આ ચટણી આપણે ઢોકળા સાથે ખાવાની છે તો થોડી પતલી હોય તો જ સરસ લાગે. તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આપણી ચટણી રેડી થઈ ગઈ છે. અને હવે આપણે ઢોકળા બી જોઈ લઈએ. 12 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ ફ્લફી એવા થઈ ગયા છે. હવે આપણે ચાકુની મદદથી જોઈ લઈએ કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં. તો આપણે આવી રીતે ચાકુ આમાં ઉમેરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્લીન જ ચાકુ બહાર આવ્યું. એનો એ મતલબ છે કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા. આપણે પહેલાં કટ કરી લેશું. અને હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા લાઈવ ઢોકળા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.